मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जनिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું દાન આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ગઈકાલે બહુ સરસ વાત આવતી હતી. મહારાજ ગોંડલની અંદર પધાર્યા અને ઘણા બધા સ્થાનોના દરબારો, ત્યાંના મુખ્ય હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા. ગઈકાલે ધ્રુવીન ભગત અમે ક્યાં સુધી પહોંચ્યા તમને કહું? જો કરિયાણા ગામ, પછી ખંભાળા, ગુંદાળા, બોટાદ, નાગડકા, સાળંગપુર, કોટડા, કુંડળ અને ઝીંઝાવદર, આટલા બધા હરિભક્તોના નામ પણ લીધા હતા, એના આખ્યાન પણ આપણે સાંભળ્યા હતા. નસીતપુરના પણ ભક્તો આવ્યા છે. નસીતપુરના કોણ હરિભગત છે મને ખબર નથી. ખ્યાલ છે નસીતપુરનો કોણ હરિભગત થયા મુખ્ય? નસીતપુર સંપ્રદાયની અંદર આમ પ્રસિદ્ધ પણ નથી બહુ. વાવડી અને ગઢાળી. ગઢાળી વળી ખબર છે. ગઢાળીના કોણ ધ્રુવીન ભગત? આંબા શેઠ. કોણ મુખ્ય હરિભગત? આંબા શેઠ. વણિક જ્ઞાતિની અંદર એમનો જન્મ થયો. બહુ મહાન ભગવાનના ભક્ત થયા. એટલો બધો પરમાત્માનો મહિમા, એટલો બધો ભગવાનનો મહિમા કે છેક રોજ સવારના 2:30 વાગે જાગી જાય અને સરસ મજાનું રાત્રે એલચી લવિંગના પાણીમાં દાંતણ, કૂણું દાંતણ બોળી રાખે, પલાળી રાખે. વહેલી સવારે જાગી અને દાંતણ લઈ અને ગઢાળીથી ચાલતા ચાલતા ક્યાં આવે? ગરડા. અને મહારાજની દાંતણ અર્પણ કરે. મહારાજ આંબા શેઠ દાંતણ લાવે પછી તો દાંતણ કરતા. બોલો કેવો ક્રમ હશે? રેગ્યુલરો. ગઢાળી કેટલું થાય ખબર છે? 15 કિલોમીટર ગરડાથી. રોજ 15 કિલોમીટર ચાલવાનું. આપણી જેમ એક્ટિવા નહોતી સેલ્ફ મારીને પહોંચી ગયા એવું નહોતું. 15 કિલોમીટર રોજ ચાલવાનું. પાછી શ્રદ્ધા કેવી! એક વખત સવારના પૂરમાં જાયગા અને દાંતણ લઈને ગરડા આવ્યા. વહેલા સવારના મહારાજ નીકળી ગયા હતા. ખબર પડી મહારાજ કારિયાણી ગયા છે. દાંતણ લઈ ચાલતા ચાલતા ક્યાં આવ્યા? કારિયાણી. કારિયાણી પહોંચ્યા હતા. ખબર પડી કે મહારાજ ગયા હતા સાળંગપુર. ચાલતા ચાલતા સાળંગપુર પહોંચ્યા. સાળંગપુર પહોંચ્યા હતા. ખબર પડી કે મહારાજ તો કુંડળ પહોંચ્યા. ચાલતા ચાલતા કુંડળ પહોંચ્યા. કુંડળ પહોંચ્યા હતા મહારાજ ત્યાંથી નીકળી ગયા. મહારાજ છેક વડતાલ પહોંચ્યા. પાછળ પાછળ મહારાજની વડતાલ ગયા. વિચાર કરો, ક્યાં ગઢાડીને ક્યાં વડતાલ. 2 દિવસ લાગ્યા. મહારાજ કહેલા આંબા ગાંડો થઈ ગયો છો તું? ગરડામાં હોય ત્યારે આ નિયમ બરાબર છે, પણ હું જ્યાં જાઉં ત્યાં તું આમ પાછળ પાછળ હાલીશ
તો તારી દશા શું થશે? એટલો બધો મહિમા મહારાજનો, આવો પ્રેમ. પણ ભક્તજનો, પ્રેમમાં પણ જો સંત સમાગમ રૂપી સમજણ નથી પડતી ને, ત્યારે ક્યારેક આ પ્રેમમાં પણ વિઘ્ન આવી શકે છે. આંબા શેઠના જીવનની અંદર પણ એક એવી ઘટના જોવા મળે કે ભગવાન સ્વામિનારાયણ અદીબા અને એવો સંકલ્પ હતો કે ભગવાન સ્વામિનારાયણ મારા ખભા ઉપર હાથ મૂકે. આવો સંકલ્પ કોને હતો? અદીબા કોણ હતા ખબર છે? ઝીણાભાઈના બેન. કયા ગામના? ઝીણાભાઈ કયા ગામના? ધ્રુવીન ભગત પંચાળાના રાજા હતા. પંચાળા નરેશ ઝીણાભાઈ એના સગા બેન અદીબા, એના મનમાં એવો સંકલ્પ હતો કે ભગવાન સ્વામિનારાયણ મારા ખભા ઉપર હાથ મૂકે. એક વખત સવારના પોરમાં અદીબા બરાબર પોતાના ઘરે જ હતા અને ઝીણાભાઈ બહાર ગયેલા, અને આ બાજુ આંબા શેઠ બરાબર પોતાના ક્રમ પ્રમાણે છેક ક્યાં ગડાડી અને ક્યાં પંચાળાઓ, બેમાં ઘણો તફાવત છે. પંચાળા જુનાગઢ દેશમાં આવ્યું અને ગઢાડી આવ્યું ગઢડા દેશમાં, બહુ દૂર થાય. ત્યાંથી 2 દિવસ સુધી ચાલીને દાંતણ દેવા માટે આવ્યા, અને અદીબા બરાબર મહારાજ સવારે જાયગા, અને અદીબાને મહારાજે કીધું કે અમને સ્નાન કરવું છે, અને સ્નાન કરવા માટે મહારાજ કે અમારે આજે ખુલ્લામાં સ્નાન કરવું છે. મહારાજે એક પિતાંબર પહેરેલું અને ગરમ પાણી અદીબા કરી આવ્યા અને મહારાજને નવડાવતા હતા, અને અદીબાના ખભા ઉપર મહારાજે હાથ મૂક્યો. આ દ્રશ્ય જોઈને આંબા શેઠના મનમાં એમ થઈ ગયું, આવા તે કંઈ ભગવાન હોય? શું થઈ ગયું? આવા તે કંઈ ભગવાન હોય? અને પાછા વળી ગયા. દાંતણ ન આપ્યું મહારાજને. બોલો, સંપ્રદાયનો ઇતિહાસ બોલે. પાછા વળી ગયા. રસ્તામાં કોણ મળ્યો છે? સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી મળ્યા. મુક્તાનંદ સ્વામી કીધું, આંબા શેઠ આ મોઢું ઉતરેલું કેમ આમ છે? આ દાંતણ કેમ હાથમાં છે? મહારાજને આપ્યું નહીં? તે વખતે આંબા શેઠ કે સ્વામી તમે ભૂલા પડ્યા છો, આપણે બધા ભૂલા પડ્યા, આ કાંઈ ભગવાન નથી. મુક્તાનંદ સ્વામી બધી વાતને કળી ગયા. મુક્તાનંદ સ્વામી કીધું, આંબા શેઠ આટલા દૂરથી આવ્યા છો, થોડીક વાર બેસો, થાક ખાઈને જાઓ. અને આંબા શેઠ બેઠા અને મુક્તાનંદ સ્વામી પાસે બેઠા, અને આંબા શેઠે મુક્તાનંદ સ્વામીને બધી વાત કરી. પછી મુક્તાનંદ સ્વામી આંબા શેઠને કીધું કે દાખલા તરીકે આંબા શેઠ તમે પ્રૌઢ થઈ જાઓ અને તમારી જે પુત્રવધુ હોય એટલે તમારા દીકરાની વહુ એ જો એક ઓરડામાં હોય અને તમે આવો તો એ શું કરે? એ કે લાજ કાઢે. અને તમે પણ શું કર્યો? તો કે હું પણ મર્યાદામાં રહું. પણ તમને ખબર પડે કે ઓરડામાં પુત્રવધુ નથી પણ એક ઢીંગલી છે, અને ઢીંગલીને મારી પુત્રવધુના કપડાં પહેરાવ્યા છે, તો તમે મર્યાદા રાખો કે એને લાજ કાઢવાનું કહો? એ કે ના, ન કહું. શું કામ? કે એ તો ઢીંગલી છે. તે કે ભગવાનના મતે આપણે બધા ઢીંગલી જ છીએ. ભગવાન આપણા ઉપર હાથ મૂકે, ભગવાન આપણને વાલ કરે, એ બધા આપણા ભાવ પૂરા કરવા માટે કરે છે. બાકી ભગવાનને કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ પણ નથી. એટલે આવો સંકલ્પ ભગવાન માટે કરાય નહીં. આંબા શેઠ ઊભા થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને ભખો ભગ દંડવત કરીને આંબા શેઠ કે સ્વામી આ તો સારું થયું તમે સમય મળ્યા, નકા આ આંબો આજે શું થઈ જાત? હુકાઈ જાત સત્સંગમાં. એટલે બહુ જરૂરી છે. સત્સંગમાં થાંભલા જેવા કોણ હતા? એટલા માટે સદગુરુવર્ય રામાનંદ સ્વામીએ જ્યારે ભગવાન નીલકંઠે પહેલો પત્ર લોજથી ભુજ દેશમાં બિરાજતા રામાનંદ સ્વામીને લખ્યો ને કે ભુજ નગર મધ્ય બિરાજતા અમારા સૌ કોઈના ગુરુ એવા સદગુરુ રામાનંદ સ્વામીને અમારા દંડવત પ્રણામ હોજો. જજ જણાવવાનું કે આપના દર્શન માટે બહુ આકાંક્ષા થઈ છે, વહેલા દર્શન આપો, નકા દેહમાં પ્રાણ નહીં રહે. આવું કોણે લખ્યું હતું? ભગવાન નીલકંઠે લખ્યું હતું. વળતો પત્ર સદગુરુવર્ય રામાનંદ સ્વામીએ 2 પત્ર લખેલા. તે વખતે 2 પત્ર કોને લખેલા? લક્ષ્મણ ભગત. એક પત્ર લખેલો મુક્તાનંદ સ્વામીને અને બીજો પત્ર લખેલો ભગવાન નીલકંઠને. મુક્તાનંદ સ્વામીને પત્રમાં એમ લખેલું કે અમારા 50 શિષ્યોના સૌથી વડીલ શિષ્ય એવા મુક્તાનંદ સ્વામીને અમારા જયનારાયણ વાંચશો.
જજ જણાવવાનું કે લોજમાં આવેલા વર્ણી કોઈ સામાન્ય નથી, એની પાસે તમે બધા અષ્ટાંગ યોગ સિદ્ધ કરજો અને વર્ણીને જવા દેશો નહીં, જરૂર જવા દેશો નહીં, આ અમારી આજ્ઞા તમે સૌ પાળજો. અને બીજો પત્ર કોના માટે લખેલો? ભગવાન નીલકંઠને લખેલો. ભગવાન નીલકંઠને એમ લખેલું કે જેમ તમને અમારા દર્શનની અભિલાષા છે એમ વર્ણી અમને પણ તમારા દર્શન કરવા માટે હૃદય અત્યારે તલપાપડ થઈ રહ્યું છે, પણ સમય અને સંજોગ છે, ટૂંક સમયની અંદર અમે તમને બોલાવી લેશું જ્યારે અમે પીપલાણા આવશું ત્યારે. પણ અત્યારે સમય પ્રમાણે તમે સત્સંગમાં બાથ ભીડીને રહેજો, થાંભલાને બાથ ભીડીને રહેજો. શું? તો થાંભલું કોણ હતું? સદગુરુ મુક્તાનંદ સ્વામી. આવા મુક્તાનંદ સ્વામી તો ઘણી બધી વાર ઘણા બધાને સાજા કરેલા. બોલો, કોકની ડગલી ચરકી જતી ને, કોઈ સત્સંગમાંથી જવાનું થતું તો મુક્તાનંદ સ્વામી એટલે તો મહારાજે મુક્તાનંદ સ્વામીને માની ઉપમા આપી. કેવા હતા સ્વામી? માં જેવા હતા. એમ કહેવાય કે ભગવાને આ લોકમાંથી વિદાય લીધી એના પછી 1.5 મહિને સ્વામી આ લોકમાંથી વિદાય લીધી છે. પણ એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી નાના સંતો કહેતા હતા કે મહારાજ મુક્તાનંદ સ્વામીને જો આ પૃથ્વી ઉપર વધારે રાખત ને તો બહુ સમાસ થાત. મહારાજ મુક્તાનંદ સ્વામીને શું કામ વહેલા લઈ ગયા હશે? તે વખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પેલા નાના સંતોને એમ કીધું કે મુક્તાનંદ સ્વામીનું માં જેવું અંગ, એટલે કોઈ સંતો ગામડે ફરવા જ ન જાય સ્વામીને મૂકીને. સ્વામી એટલી સરસ મજાની વાતો કરે, એટલા પ્રેમ હૃદયથી વાતો કરે કે ભગવાનના ચરિત્ર કે આપણી ભૂલ ઓળખાવે, હાથ ફેરવી ફેરવીને આપણી ભૂલ ઓળખાવી પણ દે અને આપણને સત્સંગના નોરમાં, સત્સંગના કાયદા કાનૂનમાં, સત્સંગના નિયમમાં આપણને વર્તાવી પણ લે. બોલો, એટલી ચતુરાઈ હતી સ્વામીની અંદર કે એની સાથે રહેતા રહેતા આપણે ક્યારે વિષયથી વિરક્ત બની જઈએ ખબર પણ પડે નહીં, એવા સ્વામી હતા. પણ કોઈ ગામડે ફરવા જતું નહીં તો સત્સંગનો વિકાસ કેમ થાય? એટલા માટે મહારાજે મુક્તાનંદ સ્વામીને તરત જ ધામમાં તેડાવી લીધા. પછી બ્રહ્માનંદ સ્વામીની વાત કરી કે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ શું કામ તેડી ગયા? કે બ્રહ્માનંદ સ્વામી થોડુંક અમદાવાદ દેશ બાજુ ખેંચવા લાગ્યા એટલે મહારાજ તેડી ગયા. તો ઓલા જે હતા ને સાધુ, એ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા, થોડા ગરમ થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી કે તમને શું કામ રાખ્યા છે? તો શું કીધું? એ કે પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે અમને શું કામ રાખ્યા છે એ તો પાછળથી ખબર પડશે. એટલે કહેવાનું આ છે કે મુક્તાનંદ સ્વામી એવા હતા કે એમને મૂકીને કોઈ ગામડે ફરવા પણ જતું નહીં, એવી પ્રતિભા સ્વામીની હતી. એટલે અહીંયા આંબા શેઠને પણ નિસંશય બનાવ્યા. ભગવાનની માનુષિક લીલામાં પણ દિવ્ય ચરિત્ર, ભગવાનના ગમે એવા માનુષિક ચરિત્ર હોય ને એમાં દિવ્ય ચરિત્ર હોય ને હોય જ. અને તે વખતે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આંબા શેઠને કીધું, આંબા શેઠ તમે શું દ્રશ્ય જોયું હતું? એ કે હું તો એ જોતો હતો કે મહારાજ એક પાટલા ઉપર બેઠા હતા અને અદીબા મહારાજને નવડાવતા હતા. મહારાજનું શરીર ઉપરથી ઉગાડ્યું હતું અને એક પાતળી આછી ધોતી પહેરેલી, સરસ. એ કે મહારાજ ઊભા થઈ અને અદીબાના ખભા ઉપર હાથ મૂક્યો ત્યારે તમે મહારાજના દર્શન કરેલા? તે કે હા. તે કે મહારાજના શરીરમાં સામાન્ય મનુષ્ય જેવા અવયવો હતા? અને તે વખતે આંબા શેઠને લાઈટ થઈ કે મહારાજના શરીરમાં આપણા જેવા સામાન્ય પુરુષ માણસો જેવા અવયવો હતા જ નહીં, મહારાજ તો દિવ્ય હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે ગમે એવા માનુષિક ચરિત્ર હોય તેમાં કંઈક ને કંઈક દિવ્ય ભાવ પરમાત્મા બતાવતા જ હોય છે. આને આ વાત ભગવાન સ્વામિનારાયણે પંચાળાના 4થા વચનામૃતમાં બતાવી છે. મહારાજ કે દિવ્ય ભાવને માનુષિક ભાવ એ ઓળખતા આવડવો પડે. પરમાત્મા જ્યારે આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાનો દિવ્ય ભાવ પ્રગટ કરતા જ હોય છે, પણ મનુષ્ય ભાવ જીવાત્માને પોતાની નજીક લેવા માટે કરે, પણ એમાં પણ કાંઈક દિવ્ય ભાવના દર્શન ભગવાન હંમેશાને માટે કરાવતા હોય છે. પણ એ ખબર ક્યારે પડે? આવી રીતે સત્સંગમાં બેસીએ, ભગવાનના સંતની સાથે આત્મબુદ્ધિ હોય, સંતોની સાથે કથા વાર્તાનો ખૂબ લાભ આપણે લીધો હોય તો આપણને ખબર પડે. એટલે કયા ગામના હરિભગત મુખ્ય છે? આંબા શેઠ લક્ષ્મણ ભગત ગઢાડી. યાદ રાખવાનું હો, ગઢાડી ગામના મુખ્ય હરિભગત કોણ છે? આંબા શેઠ. હજી એક ચરિત્ર કહી દઉં એનું. આંબા શેઠના દીકરામાં એને ખૂબ હેત હતું. નાનો એવો સરસ મજાનો હતો, એને લઈને આખો દી ઘરમાં ફરે, બધે લઈ જાય, બધું લઈ દે. દાદા જમવા બેસે ને તો ઓલો ટેણીઓ ભેગો બેસે જમવા, તે કોળિયા દાળમાં બોડીને એને આપે.
એક વખત આંબા શેઠ ધામમાં ગયા, શરીર પડી ગયું, મહારાજ આવ્યા નહીં લેવા માટે, બોલો. મહારાજ ન આવ્યા, આંબા શેઠ મૂંઝાણા. હે મહારાજ, તમે મને લઈ જાઓ. એ કે દીકરાને દીકરામાં આસક્તિ છે, તને ન લઈ જઈએ, તું હવે એના ઘરે દીકરો થાજે, જા. મહારાજ ન લઈ ગયા. આંબા શેઠે બહુ આજીજી કરી, મહારાજ મને લઈ જાઓ, મને લઈ જાઓ. મહારાજ કે એક કામ કર, હજી તારા શરીરને અગ્નિ સંસ્કાર નથી અપાણો, એનામાંથી વાસના તોડતો આવ, પછી તને લઈ જઈશ. તો હજી ચિત્તા ઉપર ગોઠવ્યા હતા આંબા શેઠને. તે આંબા શેઠ હળવળ્યા. અરે આંબા શેઠ બેઠા થયા, આંબા શેઠ બેઠા થયા, બધા પાછા ઘરે આવ્યા. પછી શું કરવાનું? પાછો ઓલો તો લાલીઓ તો આવે, ખોડામાં બેસે અને જમે. આંબા શેઠે ગરમા ગરમ કઢીની અંદર એનો હાથ બોળી દીધો. શું કર્યું? ઓલો રાડો રાડ પાડીને દૂર જતો રહ્યો. હવે લાલીઓ કોઈ દી આંબા શેઠ પાસે આવે નહીં. લાલિયાને આંબા શેઠમાંથી પ્રીતિ તૂટી ગઈ અને આંબા શેઠને લાલિયામાંથી પ્રીતિ તૂટી ગઈ. થોડોક સમય થયો એટલે પછી ભગવાન શ્રી હરિ આંબા શેઠને પોતાના ધામમાં લઈ ગયા. એવા આંબા શેઠ ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા. એ ક્યાં આવ્યા છે અત્યારે? ક્યાં ચાલુ છે ધ્રુવીન ભગત પ્રસંગ? હે, ગરડામાં ચાલુ છે? વડતાલમાં ચાલુ છે? અરે ભગવાન, ગોંડલમાં ચાલુ છે. હજી આપણે ત્યાં જ ઊભા છીએ. તમારા માટે વેઇટ કર્યું અમે કાલે આખો દી. એટલે એ બધા દરબારો ત્યાં આવ્યા છે ગોંડલમાં મહારાજના દર્શન કરવા માટે. બધા ઉત્સાહી અનુપમ દરબારો તે સૌની સાથે હતા. તેમાં ગઢપુરના દરબારો મુખ્ય હતા અને બીજા બધા તેમની સાથે હતા. કોટડાના જે વાળા દરબારો હરિભક્ત થયા હતા તે બધા આવ્યા હતા. વાળા એટલે આપણા વાલા બાપુ છે ને, આ જ વાળા પરિવાર. ખ્યાલ આવ્યો? વાળા એટલે દરબારની જ્ઞાતિ છે. હિતરાજસિંહ વાલા છે ને, આ વાલા બાપુ. કચ્છ દેશના જે હરિભક્તો હતા તેઓ પણ સન્મુખ આવ્યા. હાલાર, વાગડ અને ઝાલાવાડના બધા ભક્તો સૌ જે આવ્યા હતા તે સન્મુખ આવ્યા. વઢિયાર અને ઉત્તર ગુજરાતના હરિભક્તો સાથે ચરોતરના હરિભક્તો જે મોટા અમીનો હતા તે બધા આવ્યા. ગુજરાતનું મુખ્ય શહેર શ્રીનગર હતું. એટલે જમ્મુ કાશ્મીરમાં નથી શ્રીનગર, તો આ ગુજરાતમાં કેમ કહે છે? ધુરીન ભગત આપણે કેસ કરવો જોશે આ લોકો ઉપર. કેમ કહે છે લક્ષ્મણ ભગત આ શ્રીનગર? જો પાછો વાંચો, ધ્યાન આપજો. જો ગુજરાતનું મુખ્ય શહેર શ્રીનગર હતું, બોલો કેમ? શ્યામ, શ્રીનગર કેમ કે છે? હે, શું શ્રીનગર હતું પેલા? હા, ઘડીક ઉભા રહ્યા હોત તો આ બધાને કન્ફ્યુઝ કરવાના હતા. શ્રીનગરનું પેલા નામ શું હતું? અમદાવાદનું પેલું નામ શું હતું? શ્રીનગર હતું. કર્ણાવતી હતું. રાણી કર્ણાવતીના નામ ઉપરથી કર્ણાવતી હતું. અત્યારે કર્ણાવતી એક્સપ્રેસ જાય છે ને 1:40, એ કર્ણાવતી એના નામ, અમદાવાદનું નામ એના ઉપરથી હતું. અમદાવાદ તો પછી આ મુગલ અહેમદ શાહ થયા ને રાજા, એના ઉપરથી અમદાવાદ પડ્યું છે. હજી નામ બદલતા નથી, પણ બોલો, મોદી 15 વર્ષ પીએમ રહ્યા તોય ન બદલ્યું. 15 વર્ષ તો સીએમ રહ્યા ગુજરાતના તોય નામ ન બદલાણું. તે અમદાવાદનું નામ બદલવું ના જોઈએ? કે તમે બધા આંદોલન કરો ગુજરાતવાળા, અમારું ન ચાલે. વડોદરા, વાકડ અને કાનમ વગેરે પ્રદેશના સુરત સુધીના બધા હરિભક્તો સંઘ કરીને ત્યાં આવ્યા હતા. કાનમ પ્રદેશ એટલે કયો? ઉત્તર ગુજરાત નહીં. હા, વડોદરા, ભરૂચ, આ બધો વિસ્તાર કયો કહેવાય? કાનમ કહેવાય. બારાના બધા હરિભક્તો અને ભાલના બધા દરબારો આવ્યા હતા. ભાલ એટલે કયો પ્રાંત કહેવાય ધ્રુવીન ભગત? ધોલેરા. ધોલેરા, તારાપુર, આ બધું શું કહેવાય? ભાલ પ્રદેશ કહેવાય. ધંધુકા, આ બધો ભાલ પ્રદેશ કહેવાય. ભાલ, ધોલેરાના મુખ્ય હરિભગત કોણ? પૂંજાભાઈ દરબાર. પૂંજાભાઈ દરબાર કોનો અવતાર હતા? હે, નરસિંહ મહેતાનો? ના, ના આવે. કોનો અવતાર હતા? શ્યામ ખબર છે?
રઘુ રાજાનો અવતાર હતા. કોનો? રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. એ રઘુ રાજા જેના કુળની અંદર ભગવાન રામ પ્રગટ થયા. એ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. એના કુળની અંદર ભગીરથ રાજા થયા, જે આ પૃથ્વી ઉપર ગંગાજીને લઈ આવ્યા. એટલે તો ગંગાજીનું એક નામ શું છે? ભાગીરથી છે. એ કુળની અંદર એક રાજા દિલીપ થયા. એના વંશમાં ઉત્તરોત્તર ભગવાન દશરથ નંદન પ્રભુ રાઘવનું પ્રાગટ્ય થયું. પણ એનું કારણ શું? મૂળમાં કારણ આ રઘુ રાજા હતા. રઘુ રાજા બહુ જબરદસ્ત રાજવી હતા, એટલા બધા દાનવીર હતા જેની કોઈ સીમા નહીં. પણ મનમાં સંકલ્પ થયો કે મારા કુળની અંદર ભગવાન પ્રગટ થવા જોઈએ. એના માટે ઉગ્ર તપશ્ચર્યા કરી, બહુ તપ કર્યું અને સાક્ષાત ભગવાને દર્શન આપ્યા. ભગવાનને દર્શન આપ્યા અને ભગવાને કીધું માંગો રઘુ રાજા, માંગો, શું જોઈએ છે? અને તે વખતે રઘુ રાજાએ માંગણી કરી, મારા કુળની અંદર પરમાત્માનો અવતાર થાય. ભગવાન અદ્રશ્ય થઈ ગયા તથાસ્તુ કહીને. પછી મનમાં વિચાર થયો, અરે રે, આ તો ખોટી માંગણી કરાઈ ગઈ. કુળની અંદર ભગવાન તો ગમે ત્યારે પ્રગટ થાય, 15 પેઢી પછી પણ થાય, મને શું લાભ? એના કરતાં એમ માંગવું જોઈતું હતું કે મારા પુત્ર ભગવાન થાય. પણ હવે માંગતા મંગાઈ ગયું, હવે શું થાય? બહુ દુઃખી થયા. ત્યારે આકાશવાણી થઈ, રઘુ રાજા ચિંતા નહીં કરશો, તમારી જીભ ઉપર સ્વયં ભગવાન બેઠા હતા એટલે તમને માંગતા ના આવડ્યું, કારણ કે તમારા પુણ્ય ઘટે છે. ભગવાને પોતાના પિતા થવાનો વર માત્ર ને માત્ર મનુ મહારાજ અને શત્રુપાને આપેલો છે. અને એ જ બીજા અવતારમાં દશરથ અને કૌશલ્યા માતા થશે. એ જ ત્રીજા અવતારની અંદર દેવકી અને વસુદેવ થશે. એ જ ચોથા અવતારની અંદર ધર્મદેવ અને ભક્તિ થશે. માટે તમે ચિંતાનો ત્યાગ કરો, તમારા કુળની અંદર ભગવાન ચોક્કસ પ્રગટ થશે. પણ હવે તમને પરમાત્માનું પ્રગટ મેળાપ ઘોર કડીકાળની અંદર થશે, જ્યારે આ પૃથ્વી ઉપર સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પ્રાગટ્યને પામશે. અને તે વખતે તમે ધોલેરા નરેશ થશો, ધોલેરાના રાજા થશો, દરબાર થશો, અને તમે ભગવાનને મુખોન્મુખ મળશો. ભગવાન તમારી સેવાનો અંગીકાર કરશે. એટલું જ નહીં, તમારા રાજ્યની અંદર બહુ મોટું મંદિર નિર્માણ કરશે. આકાશવાણી બંધ થઈ, રઘુ રાજા આનંદને પામ્યા. વર્ષો સુધી ભગવાનના ધામમાં રહ્યા થકા રઘુ રાજા શું કરતા હતા? વાટ જોઈ રહ્યા હતા, ઘોર કડીકાળ ક્યારે વ્યાપે અને આ પૃથ્વી પર પરમાત્માનો અવતાર ક્યારે થાય. પણ જ્યારે આ પૃથ્વી પર પરમાત્માનો અવતાર થયો, આ બાજુ ધોલેરા નરેશ પૂંજાભાઈ પણ પૂંજાભાઈ તરીકે પ્રાગટ્યને પામ્યા. પણ બધી જે સ્મૃતિ હતી એ શેમાં પરિવર્તિત થઈ ગઈ? વિસ્મૃતિમાં. બધું ભૂલાઈ ગયું. અને આ બાજુ કચ્છ, કાઠિયાવાડ, હાલાર અને ભાલની અંદર એવા વાવટાઓ પંકાવા લાગ્યા કે અત્યારે ઘોર કડીકાળની અંદર અનંત આત્માને તારવા માટે ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. જેટલા જીવાત્મા એનું શરણું સ્વીકારે છે બધાને પોતાનું ધામ આપે છે અને આત્યંતિક કલ્યાણ કરે છે અને સમાધિ કરાવે છે. અને તે વખતે આ રઘુ રાજા જે પૂંજાભાઈ થયા હતા, એણે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો કે આ સ્વામિનારાયણ જો ખરેખર ભગવાન હોય ને તો મને છે ને માથાનો દુખાવો રહે છે. પૂંજાભાઈને માથાનો દુખાવો રહેતો કન્ટિન્યુઅસ, નોનસ્ટોપ. તો હું એના દર્શન કરવા માટે જાઉં અને એના ચરણોમાં મારું માથું મૂકું, અને જો મારો માથાનો દુખાવો મટી જાય ને તો હું 50 રૂપિયા એના ચરણોમાં ધરીશ. 50 રૂપિયાની માનતા માયની. બોલો કોણે? પૂંજાભાઈ દરબારે. અને પોતાના સહમિત્રોની સાથે દાદા ખાચરના દરબારમાં આ પૂંજાભાઈ મહારાજના દર્શન કરવા માટે પધાર્યા. આ બાજુ શ્રીજી મહારાજ લીમડા નીચે સરસ મજાના શ્વેત વસ્ત્ર ધારણ કરી 3 છોગલાવાળી પાગના ધરતલ ભગવાન શ્રી હરિ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો કરે છે. અને પૂંજાભાઈની એન્ટ્રી થઈ અને પૂંજાભાઈ જ્યાં મહારાજને જોયા, આ બેની એક દ્રષ્ટિ થઈ, જાણે મહારાજ પૂંજાભાઈને પોતાની વૃત્તિથી ખેંચી રહ્યા હોય કે શું. અને પૂંજાભાઈ મહારાજની નિકટ ગયા અને જ્યાં મહારાજના પગમાં પોતાનું મસ્તક અડાડ્યું, મહારાજનો જમણો અંગૂઠો પૂંજાભાઈના મસ્તકને અડ્યો. ત્યાં જે માથાનો દુખાવો તો ક્યાં ગયો કાંઈ ખબર જ નહીં, ગાયબ. પૂંજાભાઈ તરત 50 રૂપિયા કાઢી અને 50 રૂપિયાની રાણી સિક્કાના રૂપિયા મહારાજના ચરણોમાં મૂક્યા. અને જ્યાં પોતાના સ્થાને બેસવા જાય, મહારાજે પૂંજાભાઈનું કાંડું પકડ્યું. પૂંજાભાઈ કઈ બાજુ? આ તો માથું દુખવાની દવાની ફીસ હતી.
માથું મટાડ્યું એની ફીસ આપી, પણ અમે ભગવાન છીએ એના માટે તો કાંઈક મૂકો. અને પૂંજાભાઈ બીજા 50 રૂપિયાની થેલી મૂકી અને મહારાજે પૂંજાભાઈના મસ્તક ઉપર જે હાથ મૂક્યો, ત્રિકાળ જ્ઞાન થયો. હો, હું તો રઘુ રાજા હતો. મારા કુળની અંદર સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થયું. અને ભગવાનના પ્રગટ દર્શન કરવા માટે યુગો સુધી સાધનાઓ કરી અને આજે મને પ્રગટ ભગવાનનો મેળાપ થયો. અને તે વખતે રઘુ રાજા એટલે પૂંજાભાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ. હે જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા રે, હે જેના શિવ બ્રહ્મા પૂજે, હે વાયગમ ધર્મ કુમાર રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. એટલે ક્યાંના રાજા હતા એ પૂંજાભાઈ? ભાલ પ્રદેશના રાજા હતા. પછી તો મહારાજની સાથે એવી આત્મબુદ્ધિ થઈ, એવો પ્રેમ થયો. પોતાના સગા બે બહેનો ફૂલીબા ને અજુબા બંનેને પણ મહારાજની સાથે ખૂબ પ્રેમ કરાવ્યો. એટલું જ નહીં, મહારાજ પોતાના દિનચર્યા પ્રમાણે ગામડે અંદર ફરતા હોય, દૂર દેશની અંદર મહારાજ ફરતા હોય ને આ બાજુ મહારાજ સુરા ખાચરને કે, સુરા બાપુ શું જમવું છે તમને? અને આ બાજુ અજુબાને ખબર પડી જાય, ફૂલીબાને ખબર પડી જાય કે મહારાજને માખણના ભજીયા જમવા છે. અને ફૂલીબા ને અજુબા માખણના ભજીયા બનાવવાની તૈયારી કરે અને પૂંજાભાઈ જોઈ જાય. પૂંજાભાઈ બંને બહેનોને કે, અરે બહેનો, આ શું કરો છો તમે? આ માખણ ક્યાંથી જાય આવ્યું છે? અરે મહારાજ પધારશે ને મહારાજ માટે માખણના ભજીયા બનાવવાના છે. પૂંજાભાઈ કે, મહારાજ તો ઉત્તર ગુજરાતમાં દરબારો સાથે વિચરણ કરે છે. ક્યાં ઉત્તર ગુજરાત ને ક્યાં ભાલ પ્રદેશ? મહારાજ તમારા ભજીયા જમવા આવશે? ફૂલીબા ને અજુબા બંને બહેનો પૂંજાભાઈને કે અમારો ભાવ જો સાચો હશે ને તો એ સલુણી મૂર્તિ સહજાનંદને અહીંયા ખેંચીને આવવું પડશે, ખેંચાઈને આવવું પડશે અને અમારા માખણના ભજીયા ખાવા પડશે. અને જ્યાં તૈયારી થઈ, શીરો, પૂરી, દૂધપાક, માખણના ભજીયા, શાક આદિ બધું બનાવ્યું. અને આ બાજુ મહારાજ સુરાબાપુને કે, સુરાબાપુ હાલો, આજે નોતરું આવી ગયું છે રસોઈનું, આજે તો જમવા જવાનું છે. આજે કોઈ દી ન ખાધું હોય ને એવું જમણ તમને બધાને જમાડવું છે. સુરાબાપુ કે, ભણું મહારાજ, મજો પડી જાય, પણ શું જમાડવાનું છે એ તો કયો. મહારાજ કે, સરપ્રાઈઝ છે, હાલો બધા. અને મારતે ઘોડે ક્યાં આવ્યા? ધોલેરા આવ્યા. ધોલેરા આવ્યા અને જ્યાં રસોઈ થઈ ગઈ, સરસ મજાની સુગંધ બહાર આવી રહી હતી. મહારાજે ડેલી ખખડાવી. ડેરી ખખડાવીને મહારાજ કે, દરવાજો ખોલો. અને આ બાજુ પૂંજાભાઈના આશ્ચર્યનો કોઈ પાર નહીં. મારા બહેનોની ભક્તિ પણ સાચી અને ભગવાન સ્વામિનારાયણ ભક્તોના અધીન પરમાત્મા પણ સાચા. મારા બહેનોનો ભાવ પૂરો કરવા માટે સાક્ષાત અનંતકોટી બ્રહ્માંડનો ધણી પધાર્યો છે. અને મહારાજ બેઠા, સરસ મજાના માખણના ભજીયા પીરસાણા. સુરાબાપુ મૂછને તાવ દેતા દેતા બોલે, ભણું મહારાજ, મજો પડી ગયો માખણના ભજીયા ખાવા. અને આપણા જ્ઞાનસાગર સ્વામી શું કામ ચૂપ રહે તે વખતે? એ પ્રેમને વશ થઈ જાય વાલો મારો, પ્રેમને વશ થઈ જાય. ધોલેરાના ફૂલીબાના, એ ધોલેરાના ફૂલીબાના માખણના ભજીયા ખાય વાલો મારો, પ્રેમને વશ થઈ જાય. હિંમત દાદા ખબર છે આ કીર્તન બનાવ્યું છે આપણા જ્ઞાનસાગર સ્વામી સભા સંચાલન કરે ને પૂજ્યપાદ ગુરુશ્રીની ઘર સભામાં, એ સ્વામી આ કીર્તન બનાવ્યું છે. એટલે આવા ધોલેરાના પ્રેમી ભક્ત હતા. કોણ? પૂંજાભાઈ નરેશ. પછી તો મહારાજને પ્રાર્થના કરી, હે કૃપાનાથ, અમારા ગામમાં મંદિર નિર્માણ કરાવો. અને ધોલેરામાં તે વખતે અડદની દાળ ને શાક કહેવાતું. હવે ધોલેરા સરસ થયો. અડદની દાળ ને શાક કહેવાતું. હિંમત દાદા, એટલી ગરીબ સ્થિતિ હતી ધોલેરાની. કાંઈ થાય જ નહીં ને ભાઈ, કાંઈ ન થાય ત્યાં. અને મહારાજ સંતોને કીધું કે ધોલેરા કોણ જશે? કોઈ આંગળી ઊંચી કરવા માટે તૈયાર નહીં. પછી મહારાજે 2 વૈરાગી સંતોને ધોલેરા મોકલ્યા છે. કોને કોને મોકલ્યા? હે, કોને કોને? જોરથી બોલો, તમને પૂછું છું. ધ્રુવીન ભગત નહીં, હા, એક અદ્ભુતાનંદ સ્વામી, બીજા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, જે કમાન બનાવી ને
સરસ મજાની મંદિરની સામે જ હજી પ્રવેશ દ્વાર છે, ગણપતિ હનુમાનજી છે, એની ઉપર જ કમાન છે. આપણે અંદર જઈએ તો કમાનની નીચેથી જવું પડે એવી સરસ મજાની કમાન સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ તે બનાવી છે. અત્યારે ધોલેરા દર્શન કરવા જાઓ, ધોલેરાની તો અત્યારે શકલ ફરી ગઈ છે, એવી જબરદસ્ત મસ્ત મજાનું મંદિર નિર્માણ થઈ ગયું એકદમ. ઘણી બધી જગ્યાઓ સંપાદન થઈ ગઈ ને હવે ધોલેરાનો શું આવી રહ્યો છે, દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે 2026ની સાલની અંદર. ડિસેમ્બરની 25થી લઈ અને જાન્યુઆરીની 2 તારીખ સુધી ભવ્ય મહોત્સવ, દ્વિશતાબ્દી જેવો વડતાલનો મહોત્સવ થયો એવો જબરદસ્ત મહોત્સવ ધોલેરાનો દ્વિશતાબ્દી મહોત્સવ આવવાનો છે. ધોલેરા આપણા માટે વિશેષ એટલા માટે વધારે હોવું જોઈએ કારણ કે આપણા ગુરુશ્રી પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીજીનો એવો સંકલ્પ છે કે મારે મારી છેલ્લી અવસ્થા ધોલેરામાં કાઢવી છે, મારે ધોલેરામાં ધામમાં જવું છે, એવું પૂજ્યપાદ ગુરુશ્રીનો સંકલ્પ છે. એટલું જ નહીં પણ ધોલેરા જે આખું મંદિર છે એને સોનાથી મઢી દેવું છે. બોલો, સોનાના પતરાથી મઢી દેવું છે. એટલે આવું ગુરુશ્રીનો સંકલ્પ છે. મદન મોહનજી મહારાજ મસ્ત ભાલ પ્રદેશના મહારાજા કહેવાય, જોરદાર દર્શન આપે છે. એટલે ખાસ જ્યારે એ બાજુ નીકળો ત્યારે ધોલેરા દર્શન કરવા માટે જાવું. અમે હજી પરમ દિવસે દર્શન કરી આવ્યા, બધા ભક્તો વતી પણ દર્શન કર્યા છે. શ્રીનગર, વડોદરા, વાકડ, કાનમ વગેરે પ્રદેશના સુરત સુધીના બધા હરિભક્તો સંઘ લઈને ત્યાં આવ્યા હતા. બારાના બધા હરિભક્તો અને ભાલના બધા દરબારો આવ્યા હતા. અને આપણી કથાનો સમય પૂરો થઈ ગયો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો ઠાકોરજીનો થાળ આજે તારીખ 14/7/2025 માલતીબેન રાજેશભાઈ કોટક તરફથી છે. એમને પણ એકવાર જોરદાર તાળીઓનાથી આપણે વધાવશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.